બાળકોને દીની તાલીમનું જ્ઞાન મળે તે હેતુથી દર શનિવારે આલિયા કોચિંગ ક્લાસીસમાં તરબિયતનો દિવસ હોય છે. તરબિયતની એક ઝલક જોઈ શકો છો તમે. માણસ જે નમાઝ પડે છે એ માણસ ની જિંદગી પર બહુ જ મોટો અસર થાય છે. અલ્લાહ રબ્બુલ આલમીને શું કીધું, ઇન્ના સલાતા તન્હા અનિલ ફહશાઈ વલ મુનકર. એટલે કે એ માણસ જે નમાઝ પડે છે આ નમાઝ એને બુરાઈઓથી બચાવે છે. આપણે શું કરીએ છીએ? જુઠ્ઠું બી બોલીએ છીએ, નમાઝ બી પઢીએ છીએ, વાદો બી કરીએ છીએ, વાદા ખિલાફ બી કરીએ છીએ, નમાઝ બી પઢીએ છીએ, હે ને? તો આ એક કબૂલ થવાનો નુસ્ખો છે કે આપણને કેમ નહીં ખબર પડે કે મારી નમાઝ કબૂલ થઈ છે, મારી નમાઝ કબૂલ થઈ છે, આપણને કેવી રીતના ખબર પડે? તો એક આ નુસ્ખો બતાવે છે કે અગર માણસ નમાઝ પડતો હોય અને બુરાઈઓથી બચતો હોય, મતલબ એની વ્યવસ્થિત નમાઝ છે, એની નમાઝ કબૂલ થવાના ચાન્સીસ છે બહુ બધા. કેમ કે શું કહી, નમાઝ જે પડતો હોય એ બુરાઈઓથી બચે. જે રીતના તને એક મિસાલ આવે ને, તારી ઘેર પંખો છે કે નથી? કઈ નથી. તારી ઘેર પંખો છે ને? નથી? છે. અચ્છા, તારી ઘેર પંખો છે તો સ્વિચ દબાવો તો પંખો ચાલુ થાય છે? સ્વિચ બંધ કરો તો પંખો બંધ થઈ જાય છે? અચ્છા, હવે તું સ્વિચ ચાલુ કરો ને પંખો ચાલુ ના થાય, મતલબ શું થાય? કશુંક ને કશુંક તો ખરાબ થઈ જાય ને. અચ્છા, વાયર નીકળી ગયો, વાયર તૂટી ગયો, કશું બળી ગઈ હોય, હે ને? તો આ સેમ છે કે આપણે નમાઝ પઢીએ છીએ અને આપણે બુરાઈઓ બી કરીએ છીએ. એટલે જુઠ્ઠું બોલતા હોય, વાદા ખિલાફી કરતા હોય, યા ખોટો હક મારતા હોય, આ બધું આપણે કરીએ છીએ, ખરાબ વસ્તુ બોલતા હોય. તો મતલબ એ છે કે આપણે કશુંક ને કશુંક તો ખરાબ વસ્તુ આપણે કશુંક ને કશુંક તો કરી રહ્યા છે કે આપણી નમાઝના અંદર ખલલ છે, હે ને? હવે નમાઝમાં આપણે ભૂચકા મારતા પડતા હોય, હે ને? બરાબર વ્યવસ્થિત દુઆઓ ના પડતા હોય, આપણે ખબર પડી? યા શાંતિથી સુકૂનથી ના પડતા હોય અને જે પૂરું ધ્યાન લગાઈને ના પડતા હોય, તો પછી જે છે આપણે બુરાઈઓથી રોકી શકીએ નહીં. એવી જ રીતના શું કહે છે કે અગર કે આપણે નમાઝ પડતા હોય ને આપણું દિલ એકદમ બીજી જગ્યાએ, આહા, નડિયાદના અંદર હોય કે નડિયાદના અંદર તો પકોડી મસ્ત ખાઉં છું, હે ને? બરફ ખાવા જાઉં છું અત્યારે કે આ મારી સહેલી નિહાળને છે, આ પીરિયડ મેં તો અમે રમવા જઈશું વગેરે વગેરે. નમાઝના અંદર આવું બધું ધ્યાન, હે ને? પડતા હોય બધું કરતા પણ બીજે ફરતા હોય આપણે. તો કહે છે કે આવું ના જોઈએ, બલકે દિલ દિમાગ પૂરું ધ્યાન જે છે આપણે અલ્લાહ રબ્બુલ આલમીનની ઇબાદતમાં લગાઈ દેવું જોઈએ. જો અગર આપણે અલ્લાહ રબ્બુલ આલમીનની ઇબાદતમાં લગાઈ દઈએ છીએ, પૂરું ધ્યાનથી નમાઝ પઢીએ છીએ, જેવી આપણને કહી છે નમાઝ પઢો રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના તરીકા પર, બધું કરીએ છીએ તો આપણે બુરાઈઓથી બચી જઈએ.